નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ધોરણ 12 નું સંકલન ચેપ્ટર નો અભ્યાસ કરીશું। તો સંકલનનો અભ્યાસ કેમ કરવો એ આપણે સૌપ્રથમ જાણીશું। તો એક આ નળાકાર છે। તો નળાકારમાં પાણી ભરેલું હોય ને તો તે માપવું હોય તો આપણે શું કરીએ? નળાકારનું ઘનફળ। નળાકારનું ઘનફળ શું થાય? પાઈ r સ્ક્વેર h। નળાકારની ઘનફળની મદદથી આપણે નળાકારમાં રહેલું પાણી માપી શકીએ। તે જ રીતના કોઈ ગોળો હોય, ગોળામાં કેટલું પાણી સમાયેલું છે તે જાણવું હોય તો તે પણ આપણા ગોળાનું ઘનફળ 4/3 પાઈ r સ્ક્વેર ક્યુબ એની મદદથી જાણી શકીએ। પરંતુ કોઈ અનિયમિત આકાર હોય, ધારો કે આવો અનિયમિત આકાર, તો તેમાં કેટલું પાણી સમાયેલું છે તે આપણને શોધવું હોય તો આપણે જાણી શકતા નથી। એના માટે આપણે શું કરીશું? આના એક સરખા ભાગ પાડીશું અને પ્રત્યેક ભાગનું ક્ષેત્રફળ શોધીશું અને પ્રત્યેક ભાગનું ઘનફળ શોધીશું અને તેનો સરવાળો કરીશું। તો સંકલનનો ઉપયોગ કેમ થાય છે? સંકલન એટલે શું થાય? ભેગું કરવું। તો આપણે શું કરીશું? આ અનિયમિત આકાર છે ના પ્રત્યેક ભાગનું ઘનફળ શોધીશું અને તેનું શું કરીશું? સરવાળો। એ શેની મદદથી કરીશું? સંકલનની મદદથી કરીશું। એટલે આપણે આ સંકલનનો આજે અભ્યાસ કરીશું। ચલો આગળ સંકલનની વ્યાખ્યા સૌપ્રથમ સમજીએ। સંકલન એટલે શું? चलो संकलन की व्याख्या समझिए। આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલિત હશે તે શોધવાની ક્રિયાને વિકલિત કહે છે। અને આ પ્રતિવિકલિત એક જ મિનિટ આપણે આ વ્યાખ્યા લખી નાખીએ પછી સમજીએ। પ્રતિવિકલિત શોધવાની ક્રિયાને પ્રતિવિકલન અથવા તો સંકલન કહે છે। चलो આ વ્યાખ્યા સમજીએ। આપેલ વિધેય, ધારો કે વિધેય એક છે 2x, તો આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલન કયા વિધેયનું? તો d/dx। ચલો 2x એ કયા વિધેયનું વિકલન છે? તો તમને બધાને ખબર જ હશે, x²। તો આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલિત છે તે શોધવાની ક્રિયાને, અહીંથી આમ જવાની ક્રિયાને શું કહેવાય? પ્રતિવિકલન કહે છે। અથવા તો આને આપણે સમજવું શું કહીએ? સંકલન। તો આપેલ વિધેય 2x એ કયા વિધેયનું વિકલિત છે તે શોધવાની ક્રિયાને શું કહે? સંકલન। તો આને આપણે સંકેતમાં લખવું હોય તો d સંકલન fx dx બરાબર કેપિટલ Fx પ્લસ c। અહીં આ નિશાની શેની છે? સંકલનની, સંકલનનો સંકેત। જ્યારે આને શું કહેવાય? સંકલ્ય। આ Fx સંકલન મળ્યું આપણને અને આ શું છે? સંકલનનો અચળાંક। તો આ આપણે c કેમ લખ્યું એ આપણે સૌપ્રથમ સમજીએ। चलो ફરી એકવાર સૂત્ર લખી દઈએ। સંકલન fx dx બરાબર કેપિટલ Fx પ્લસ c।
તો બાળકો આ c કેમ આપણે અહીંયા લખ્યું એ આપણે સૌપ્રથમ સમજીએ. તો આપણે 2x નું 2x કોનું વિકલન હતું એ આપણે જાણીએ છીએ. તો d/dx x2 d/dx x2 નું વિકલન કરીશું તો આપણને 2x મળશે. તો આજે ફરી એકવાર d/dx x2 - 1 નું વિકલન કરો શું મળે આપણને? તો d/dx x2 - 1 d/dx. તો d/dx x2 નું વિકલન શું થાય? 2x. અને કોઈ પણ અચળાંકનું વિકલન શું થશે? 0. તો શું મળ્યું આપણને? 2x. એ જ રીતના આપણે કોઈ પણ સંખ્યા લઈએ d/dx x2 + 3000 લઈએ તો પણ એનું વિકલન શું મળે? 2x. ફરી એકવાર d/dx x2 - 1000 લઈએ તો પણ વિકલન શું મળશે? 2x. તો આની પરથી આપણને એ ખબર પડશે કે આ 2x એ કોનું વિકલિત છે એ આપણને ખબર પડે. તો 2x એ x2 - 1 x2 + 300 x2 - 1000 એનું વિકલિત છે. 2x એ આનું વિકલિત છે. તો આપણને આના પરથી એમ સાબિત થાય છે જો આનું સંકલન કરીએ સંકલન 2x dx તો આપણને શું મળશે એ આપણને ખબર જ છે કે x2. પણ અહીંયા શું મળશે આપણને ખબર નથી. અથવા 1 પણ હોઈ શકે 300 પણ હોઈ શકે -1000 પણ હોઈ શકે. તો સર્વસામાન્ય આપણે શું લખીશું? c. એટલા માટે આપણે અહીંયા c અચળાંક લખીશું. આને શું કહેવાય? સંકલનનો અચળાંક. એટલે સંકલન 2x dx = x2 + c થશે. હવે આપણે સંકલનના પ્રકાર સમજીશું. સંકલનના મુખ્યત્વે બે પ્રકાર છે. એક નિયત સંકલન અને એક અનિયત સંકલન. આપણા અભ્યાસક્રમમાં અનિયત સંકલનનો જ અભ્યાસ કરવાનો છે આપણને. તો સૌપ્રથમ સંકલનના પ્રકાર કેટલા છે? બે છે. એક નિયત સંકલન અને બીજું અનિયત સંકલન. ચલો નિયત સંકલન એટલે શું? કે સંકલન fx dx માં આ લિમિટ ફિક્સ હોય 0 થી 2. આપણે તમે આગળના ધોરણમાં ભણ્યા છે 0 થી 2 0 થી π. અહીંયા સાઈન હોય તો 0 થી π. આ લિમિટ શું હોય? ફિક્સ હોય. અને અનિયત સંકલનમાં શું હોય? લિમિટ કોઈ ફિક્સ હોય ના. તો સંકલન fx dx માં કોઈ લિમિટ ફિક્સ ના હોય તો આને શું કહેવાય? અનિયત સંકલન. તો આપણે આજે અભ્યાસ કરીશું અનિયત સંકલન. તો અનિયત સંકલનના ગુણધર્મો જોઈએ. ચલો અનિયત સંકલનના ગુણધર્મો. તમે વિકલન તો આગળના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છો. તો વિકલનના ગુણધર્મો જાણતા છો તો તમે સંકલનના ગુણધર્મો સરળતાથી સમજી શકશો. તો સૌપ્રથમ વિકલન માટે લખું અને અહીંયા સંકલન માટે લખું. તો જો વિકલનના ગુણધર્મો d/dx fx ± gx આપેલું હોય તો આનું વિકલન શું થાય? d/dx fx ± d/dx gx. તો તે જ પ્રમાણે આપણે સંકલન માટે લખીએ. તો સંકલન fx ± gx dx તો શું થાય? સંકલન fx dx ± સંકલન gx dx થશે. અને સર્વસામાન્ય c કોમન અચળાંક લખવાનો આપણે ક્યાં લખી દો આગળ. તો c લખીશું. ચલો બીજો ગુણધર્મ d/dx k * fx dx બરાબર શું થાય? વિકલન માટે તમને જાણો જ છો કે k બહાર નીકળી જાય અને d/dx fx dx થશે. તે જ પ્રમાણે આ લખીશું સંકલન માટે. સંકલન k
fx dx બરાબર શું થાય k બહાર નીકળી જાય અને fx dx નું સંકલન વત્તા c તો કોઈ દિવસ ભૂલવાનો નહીં. તો સમજણ પડી ગઈ? ફરી એકવાર સમજાવી દઉં તમને કે આપણે સંકલનના બે પ્રકાર છે, એક નિયત સંકલન અને એક અનિયત સંકલન. નિયત સંકલન એટલે કે જેની લિમિટ નિશ્ચિત હોય, 0 થી 2 હોય, 0 થી 1 હોય, 0 થી π હોય, જેની લિમિટ નિશ્ચિત હોય એને નિયત સંકલન કહેવાય. અને અનિયત સંકલન કે જેમાં લિમિટ જ હોય ના. તો આપણે આ ધોરણમાં આપણે અનિયત સંકલનનો અભ્યાસ કરીશું. તો અનિયત સંકલનના સૌપ્રથમ બે ગુણધર્મો છે એનો આપણે અભ્યાસ કરીએ. ચલો, વિકલન માટે તમે ગુણધર્મો જાણતા જ હશો કે d/dx fx ± gx બરાબર d/ds fx વત્તા અથવા બાદબાકી d/dx gx. તે જ પ્રમાણે શું સંકલન માટે શું થાય? સંકલન fx ± gx dx બરાબર સંકલન fx ± સંકલન gx પ્લસ કોમન અચળાંક c. તે જ પ્રમાણે બીજો ગુણધર્મ લઈએ d/dx k fx dx બરાબર k બહાર નીકળી જશે d/dx fx dx માટે સંકલન માટે શું થાય? સંકલન k fx dx બરાબર k બહાર નીકળી જાય અને અંદર સંકલન fx dx. ચલો, આ તમને ખબર પડી ગઈ છે. આપણે સંકલનના અને વિકલનના સૂત્રોની કમ્પેર કરીને સંકલનના સૂત્રો યાદ રાખીશું. સંકલનના જો તમને સૂત્રો આવડતા હશે ને તો દાખલા ગણવામાં કોઈ તકલીફ પડે નહીં. તો સૌપ્રથમ આપણે સંકલન અને વિકલનના સૂત્રો જોઈએ. ચલો, અહીંયા હું વિકલન માટે લખીશ. ચલો, એક કરીએ. આપણે એક સૂત્ર પહેલા સૌપ્રથમ સાબિત કરીએ કે કઈ રીતના આવે. તો તમે બધા જાણતા હશો કે d/dx x ની n ઘાત બરાબર શું થાય? તો સંકલનમાં શું થાય? જે ઘાત હોય એ ગુણાકારમાં આવે અને ઘાતમાંથી એક ઘટક. અહીંયા કોઈ કોમન અચળાંક આવે નહીં. ફરી એકવાર ખબર પડી કે d/dx x ની n ઘાત બરાબર જે ઘાત હોય એ ગુણાકારમાં આવે અને ઘાતમાંથી એક ઓછો કરવાનો. અહીં આપણે n બરાબર n+1 લેતા તો શું થશે? d/dx x ની n+1 n+1 અને n ની જગ્યાએ શું લખવાનું? n+1 અને માઈનસ તો ખરા જ. તો શું થશે? d/dx x ની n+1 બરાબર n+1 x ની n થશે. હવે શું કરીશું? આપણે બંને બાજુ n+1 વડે ભાગતા. અહીં બંને બાજુ n+1 ≠ 0 વડે ભાગતા તો શું મળશે આપણને? જોઈએ. ચલો, d/dx x ની n+1 છેદમાં n+1 બરાબર n+1 છેદમાં n+1 x ની n ઘાત. n+1 કેન્સલ થઈ જાય તો શું મળ્યું આપણને? d/dx આ અચળ કહેવાય એટલે બહાર નીકળી જાય n+1 x ની n+1 બરાબર x ની n ઘાત. હવે આપણે બધા જાણીએ કે સંકલન અને વિકલન એકબીજાના વ્યસ્ત છે. હવે આપણે જાણીએ છીએ કે સંકલન અને વિકલન એકબીજાના વ્યસ્ત છે. તો આપણને શું મળ્યું? અહીંયા 1/n+1 d/dx x ની n+1 બરાબર શું મળ્યું? x ની n ઘાત. ચલો, આ d/dx આ વિકલન છે. તો આપણે વિકલનને દૂર કરીએ અને આ સાઈડ લઈએ શું થઈ જાય? સંકલન થઈ જશે. તો 1/n+1 x ની n+1 બરાબર સંકલન x ની n. તો આપણે આને સારી રીતે લખીએ એકવાર. તો સંકલન x ની n dx બરાબર x ની n+1 છેદમાં n+1 અને કોમન અચળાંક c.
તો આ સૂત્ર એક સાબિત થઈ ગયું. તો શું થાય, કોઈ પણ નું સંકલન કરીએ, સંકલન x ની n ઘાત dx બરાબર ઘાતમાં 1 વધારો અને જે ઘાત લખી એ જ છેદમાં લખવાની અને કોમન અચળાંક c ભૂલવાનું નહીં. તો આપણા સંકલન ને વિકલન થતી શું તમને અહીંયા દેખાય છે? તો વિકલનમાં ઘાત ગુણાકારમાં આવે છે અને ઘાતમાંથી 1 બાદ થાય છે, જ્યારે સંકલનમાં ઘાતમાં 1 વધારો થાય છે અને તે ઘાત ભાગાકારમાં આવે છે. તો આના પરથી આપણે સંકલન અને વિકલન એકબીજાના શું છે? વ્યસ્ત છે. ચલો એક સમીકરણ આપણે સાબિત કર્યું એ રીતના આપણે બધા સમીકરણ લખી નાખીશું, સાબિત નહીં કરી. આ તો તમને જાણવા માટે એક સમીકરણ હું સાબિત કરી આલી. હવે આપણે બધા સમીકરણો ફટોફટ લખી નાખીએ અને તેના ઉપરથી જે ઉદાહરણ છે તે આપણે આગળ અભ્યાસ કરીશું. ચલો અહીંયા વિકલન નામનું સૂત્ર લખીશ અને પાછળ અહીંયા સંકલનના લખીશું. ચલો 1 d/dx x ની n ઘાત બરાબર શું થાય? ઘાત ગુણાકારમાં અને ઘાતમાંથી 1 બાદ. તે જ પ્રમાણે સંકલન માટે શું થાય? સંકલન x ની n ઘાત dx બરાબર ઘાતમાં 1 વધારો છેદમાં ઘાત. આ સાબિત કર્યું હમણાં આપણે. વત્તા c તો બોલવાનો નહીં, તમારે કોમન અચળાંક. ચલો બીજું સૂત્ર d/dx 1 into d/dx 1 નું શું થાય? તો x થાય. તો અહીંયા જે જવાબ આવે એનું સંકલન x dx બરાબર શું થાય? ઘાતમાં 1 વધારો છેદમાં ઘાત વત્તા c. ચલો d/dx સોરી મિત્રો, અહીંયા x તો x માં એક ઘટાડો એટલે કે 1 થશે. તો અહીંયા શું લખીશું? 1 લખીશું. તો શું થશે? ઘાતમાં 1 વધારો તો 1 + c. ચલો એ જ પ્રમાણે d/dx e⁻x બરાબર શું થાય? e⁻x નું e⁻x જ થાય. તો સંકલન e⁻x dx બરાબર e⁻x + c થશે. ચલો d/dx e⁻x બરાબર શું થશે? e⁻x log e base a થશે. અને અહીંયા શું થશે? સંકલન ax dx બરાબર e⁻x અહીંયા શું ગુણાકારમાં આવ્યા તો અહીંયા ભાગાકારમાં થશે log e base a. ચલો પાંચમા નંબરનું સૂત્ર સંકલન d/dx sin x. તો શું થશે? sin નું cos થશે. તો અહીંયા શું લખવાનું? સંકલન જે જવાબ આવે cos x dx બરાબર શું થશે? sin x + c. ચલો છઠ્ઠા નંબરનું સૂત્ર d/dx cos x બરાબર શું થાય? c o આવ્યો તો અહીંયા માઈનસ લખવાનું, -sin x. તો અહીંયા sin x dx બરાબર શું થાય? સંકલન sin x dx બરાબર -cos x + c. sin cos tan, હવે tan નું મેળવીએ. d/dx tan x બરાબર શું થાય? tan x નું sec²x. સંકલન sec²x dx બરાબર શું થાય? tan x. ચલો આ સૂત્ર એકવાર ફરીવાર તમે જોઈ લો, પછી આપણે રફ કરીને આગળ કરીશું. ચલો વિકલન માટે d/dx x ની n ઘાત બરાબર ઘાત ગુણાય અને ઘાતમાંથી 1 બાદ થાય. અને સંકલનમાં શું થાય? સંકલન x ની n ઘાત dx બરાબર ઘાતમાં 1 વધારો અને ઘાત એ ભાગાકારમાં આવે. ચલો 7 થાય 1 હજી આવી જશે. આઠમું d/dx cot x બરાબર cot x * sec x. તો સંકલન માઈનસ આ છે સોરી, સંકલન cot x * sec x બરાબર -cot x.
સોરી મિત્રો, ભૂલ થઈ થોડી અહીંયા. કોટેક નું માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. તો અહીંયા શું થશે? સંકલન કોસેક સ્ક્વેર એક્સ બરાબર માઇનસ કોટ થશે. ચલો આગળ 8 લખે, હજી બીજા 7 જેવા છે. चलो 8 लगे 9 d by dx sec x बराबर sec x into tan x है. तो ये શું થાય? sec x into tan x बराबर sec x plus c થશે. 10મું d by dx cosec square into cot square बराबर cosec square મિત્રો cosec square बराबर माइनस cos into cot x. तो संकलन में શું થશે? माइनस ना cot into cosec x बराबर माइनस cosec x plus c થશે. चलो 11મું सूत्र d by dx sin inverse x बराबर 1/1 minus x square થશે. d by dx sin inverse x बराबर अंडर रूट 1 माइनस x स्क्वायर. तो संकलन में શું થશે? 1 माइनस अंडर रूट x स्क्वायर बराबर sin इनवर्स x प्लस c થશે. 12મું d by dx cos इनवर्स x बराबर माइनस 1 ના છેદમાં 1/1 માઈનસ x સ્ક્વેર. તો સંકલનમાં શું થશે? माइनस 1/1 ના છેદમાં x સ્ક્વેર બરાબર cos ઇનવર્સ x પ્લસ c. કે જેવું લાગે c. 13મા નંબર d by dx tan ઇનવર્સ x બરાબર 1/1 પ્લસ x સ્ક્વેર થશે. tan ઇનવર્સ x બરાબર 1/1 પ્લસ x સ્ક્વેર. તો સંકલનમાં શું થશે? 1/1 પ્લસ x સ્ક્વેર બરાબર tan इनवर्स x plus c. અહીંયા જો માઈનસ હોય -1 plus 1 -1/1 plus x square તો આ શેનું થાય? d by dx cot inverse x. તો અહીંયા શું થશે? સંકલન -1/1 plus x square બરાબર -cot inverse x plus c. હવે બે સૂત્રો બાકી છે એ આપણને જોઈ લઈએ. એક મિનિટ. 15 નંબરનું તો d by dx sec inverse x બરાબર 1/1 mod x છેદમાં 1/mod x એક કરી દો. 1/mod x x square minus 1 થશે. તો સંકલનમાં શું થશે? 1/mod x x square minus 1 બરાબર sec inverse x plus c. d by dx cosec inverse x बराबर 1/mod x minus x square minus 1. तो संकलन में શું થશે? 1/x into x square minus 1 is equal to minus cosec inverse x plus c થશે. આ સૂત્રો તમે યાદ રાખી દો. આના પરથી આપણે બે દાખલા ઉદાહરણ ગણીએ. ચલો આ સૂત્રો યાદ રાખી છે તમારે કોઈ ઓપ્શન નથી. જો તમને આ બધા સૂત્રો આવડતા છે તો આગલા દાખલામાં કઈ છે નહીં. એકદમ સરળતાથી તમે આ દાખલા બધા ગણી શકશો. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ લઈ ગણીએ.
તો શું કહે છે ઉદાહરણ 1 નીચે આપેલા વિધેયને પ્રતિવિકલિત નિરીક્ષણની રીતના ગણો. ઉદાહરણ નંબર 1 નીચે આપેલા વિધેયને પ્રતિવિકલિત નીચે આપેલા વિધેયને પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે ગણો. ચલો દાખલો નંબર ઉદાહરણ 1 નો સબ ટોપિક 1 છે cos 2x. બીજો દાખલો શું છે 3x² + 4x3. તો આપણે બધા જાણીએ છીએ કે d/dx કૌંસ લખવાનો. તો અહીંયા શું લખવાનું આ પ્રતિવિકલિત નિરીક્ષણના રીતને ગણવાનું છે. તો આપણે બધા જાણીએ છીએ કે cos નું સંકલન શું થાય. ચલો આ cos છે એનું સંકલન શું થાય sin x + c થાય. તો અહીંયા શું લખવાનું cos નું સંકલન તો શું થાય sin 2x. હવે 2x તો એ શું નીચે આવશે 2x. તો પછી 2x નું શું થાય 2x નું સંકલન શું થાય 2 થાય. પરંતુ આ છેદમાં આવશે તો 2 નીચે આવે. તો હવે શું થશે 1/2 બહાર કાઢીએ 1/2 d/dx sin 2x બરાબર શું થાય 1/2. હવે sin નું વિકલન શું થાય d/dx sin x બરાબર cos x થાય. તો શું થાય cos 2x ગુણ્યા 2. હવે શું થાય 2 કેન્સલ થઈ ગયા. તો શું જવાબ આવે અહીંયા જે લીધું હોય ને અહીંયા આવી જવું જોઈએ. આને શું કહેવાય પ્રતિવિકલિત નિરીક્ષણના લીધે દાખલો ગણ્યો આપણે. તો ફરી એકવાર સમજી લઈએ 2x. તો શું કરવાનું d/dx અહીંયા શું લખવાનું cos 2x નું સંકલન લખવાનું. તો sin 2x ભાગ્યા 2. હવે 1/2 બહાર કાઢ્યા d/dx sin 2x. sin 2x નું શું થાય વિકલન cos 2x ગુણ્યા 2. તો 2 કેન્સલ થઈ ગયું. તો શું મળે cos 2x. અહીં આપણે જાણીએ છીએ કે ધારો કે fx બરાબર cos 2x. હવે fx બરાબર cos 2x લીધા તો કેપિટલ fx બરાબર શું મળ્યું આપણને sin 2x/2 મળ્યું. તે જ પ્રમાણે આપણે બીજો દાખલો ગણી નાખીએ. ચલો શું કરવાનું d/dx કરવાનું. d/dx અહીંયા શું લખવાનું આનું સંકલન. તો 3 ઘાતમાં 1 વધારો એટલે x ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા 4 ઘાતમાં 1 વધારો એટલે x ની 4 ઘાત ભાગ્યા 4. તો શું મળશે d/dx 3 કેન્સલ. તો x ની 3 ઘાત વત્તા y ની 4 ઘાત. તો d/dx x ની 3 ઘાત વત્તા d/dx x ની 4 ઘાત. તો શું થશે 3x² વત્તા 4x ની 3 ઘાત. આ રીતે આપણે ગણીશું. હવે બીજા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. અસ્તુ.